તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અરુણ ગામડિયામાં। તો આજે અમે આવ્યા છીએ સુરતનું એવું સુપ્રસિદ્ધ મંદિર ગુરુકુળ, અને અહીંયા એવી બધી કલાકૃતિ છે જે જીવનમાં આપણે કઈક વસ્તુ શીખવે છે અને કઈક વ્યસનો છોડાવે છે, એવી પણ કલાકૃતિ અહીંયા દોરેલી છે। અને તમે જોઈ શકો છો મારી પાછળ આ મંદિર, અને આપણે અંદર જોઈએ કે શું છે આ કલાકૃતિને, શું આપણે શીખવા મળે છે। બની યારો અમારી સાથે અમારા વિડીયોમાં। કેટલી ભીડ છે, કેટલા દૂર દૂરથી માણસો અહીંયા આવે છે ગુરુકુળ મંદિરની અંદર જોવા માટે। તો જોવો છો તમે કેટલા બધા માણસો છે અહીંયા, અને ઓલી સાઈડ પાર્કિંગ છે, અંદર જઈને જોઈએ આપણે આની શું ટિકિટ છે શું નહીં। તો ચાલો અંદર જઈને બધું બતાવીએ। તો મિત્રો આપણે અંદર આવતાની સાથે જ અહીંયા ચપ્પલ અને બૂટ ઉતારવાની સુવિધા છે। અહીંયા ચપ્પલ બૂટ ઉતારીને પછી ત્યાં ટોકન લઈને ત્યાંથી ચાલતું થવાનું। પછી અમે અહીંથી આગળ આવ્યા તો અહીંયા ટિકિટ બારી છે મિત્રો, ટિકિટ લઈને અમે ત્યાંથી આગળ વધ્યા, ધીમે ધીમે એમાં ચાલતા હતા। તમે જોઈ શકો છો આ ભીડ લોકોની, કે ગુરુકુળમાં કેટલા બધા લોકો દર્શનો આવતા છે। અને અહીંયા અમારી ટિકિટ ચેક થઈ મિત્રો, અને અમે ટિકિટ ચેક કરાવીને અમે અહીંથી આગળ વધ્યા। તો આગળ આવતાની સાથે જ અમે પાન મવા તમાકુ તમારા ખિસ્સામાં જે કંઈ પણ વસ્તુ હોય છે તે અહીંયા કાઢી નાખવામાં આવે છે। અને આગળ કલાકૃતિ ભવનનો દ્વાર છે મિત્રો, અને એની બાજુમાં જ અમે જોઈ તો દ્વારપાલ હાથમાં ફાલો લઈને ઊભેલા હતો, તે ખૂબ જ સરસ દ્રશ્ય હતું। મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકુળની અંદર, અને જોઈએ સૌથી પહેલાં આપણે શું જોવા મળે છે। જઈએ તો છે હવે આ જોઈએ આપણું સ્વાગત થાય છે અહીંયા પૂરું। મિત્રો તમે જોઈ શકો છો કે એક બાજુ ગોળના દેવતા ગણપતિ અને બીજી બાજુ ગોળના દેવતા હનુમાન। હવે આપણે કલાકૃતિ આગળ તો મિત્રો અંદર આવતાની સાથે જ અમને કંઈક પ્રોજેક્ટર જેવું દેખાણું છે, અને એમાં બતાવે છે કે જીવનમાં પાન માવા તમાકુથી દૂર રહો, તેનાથી કેન્સર જેવી વસ્તુ થાય છે, તે વસ્તુ આપણે લેવીની આ જોઈ શકો છો। અને આ એસી રૂમ છે મિત્રો। અંદર આવતાની સાથે જ પહેલાં ગણપત ભગવાન, પછી હનુમાનજી, અને આપણે દર્શન થાય છે અહીંયા ઘનશ્યામજી મહારાજના। તમે જોઈ શકો છો આ દ્રશ્ય જે બાળપણનું છે ઘનશ્યામજી મહારાજનું, અને આ પણ ઘનશ્યામજી મહારાજના બાળપણનું એક ઋષિ પરીક્ષા છે, તમે જોઈ શકો છો તમારી નજરે। અને આ દ્રશ્ય છે અભિમાની પહેલવાનોનો ઘમંડ તોડતા ઘનશ્યામજી મહારાજ। તમે જોઈ રહ્યા છો કે કેવા નાનપણમાં ઘનશ્યામજી મહારાજની નવા બધા તરંગી બધા એને કાર્યો કરેલા છે। અને આ દ્રશ્ય છે કારાવાસનું, જ્યાં કંસ પિતા વાસુદેવ અને માતા દેવકી ઉપર અત્યાચાર કરતો હતો। અને આ દ્રશ્ય છે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય, કે જ્યારે તેમણે કારાવાસની અંદર અવતાર ધારણ કર્યો હતો ત્યારે આખો કારાવાસ મથુરાનો સુરાવી દીધેલો, તે દ્રશ્ય છે મિત્રો। અને આ છે અપાર લીલાઓમાંથી કૃષ્ણ ભગવાનની એક લીલા, કાળિયા નાગ ઉપર જે લીલા કરી હતી તે લીલા છે। અને આ છે બાળપણમાં શ્રી કૃષ્ણ પ્રભુ પોતાના માતાના પ્રેમમાં વિવશ થઈને બંધાયેલા છે, તમે જોઈ રહ્યા છો। કેવા હેતાળ અને પ્રેમાળ માતા।
અને આ દ્રશ્ય છે સંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ પ્રભુ બલરામ અને સુદામા ત્રણેય સાથે અભ્યાસ કરી રહ્યા હતા તેનું દ્રશ્ય છે આ. જ્યારે ઇન્દ્રદેવ રિસાઈને અઘોર અને વરસાદ વરસાવી રહ્યા હતા ત્યારે મથુરામાં બાઢ આવી હતી અને ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ ટસલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો અને ગોકુળના બધા જ લોકો તેના આશ્રય રહ્યા હતા. એ કૃષ્ણ પ્રભુની એક લીલા છે. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ તાડકા વધ. ગુરુ વિશ્વામિત્ર, પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી જ્યારે વનમાં ગયા હતા ત્યારે તાડકાનું વધ કર્યું હતું. અને આ છે શ્રી ગણપત પ્રભુનું લીલા છે કે જ્યારે બે ભાઈની વચ્ચે શરત લાગી કે પૃથ્વીનો પહેલા ચક્કર કોણ કાપી આવે, તો પ્રભુજી ગણપતજીએ બુદ્ધિનો ઉપયોગ કરી માતા પિતાના ચક્કર કાપ્યા. અને આ છે રાવણ. જ્યારે સીતા માતાજીને અશોક વાટિકામાં રાખેલા હતા ત્યારે તે અહીંયા સીતા માતાજીને રાખી અને અત્યાચાર કરતો હતો અને અને આ છે જ્યારે શ્રી રામ સીતા માતાજીને ખોજમાં નીકળેલા ત્યારે સબરીના જૂઠા ખાધેલા બોર તેનું દ્રશ્ય છે આ. અને આ દ્રશ્ય છે સમુદ્ર સેતુનું. જ્યારે શ્રી રામ પ્રભુ લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર ઉપર સેતુ બાંધેલું તે છે. અને આ દ્રશ્ય છે શ્રી નરસિંહ પ્રભુનું. પોતાના ચરણમાં આવેલા પક્ષી માટે શિવરાજાએ પોતાના અંગ ઉપરથી માંસ તોડીને આપેલું દાન. તો મિત્રો આ છે ભક્ત કવિ સુરદાસ શ્રી કૃષ્ણ. ભક્ત કવિ સુરદાસ ભક્તિની શક્તિ. આંધળા સુરદાસ જ્યારે ગાતા હતા ત્યારે બાલકૃષ્ણ શ્રી વિવશ થઈને તાળી વગાડતા હતા. આ છે સત્યવાદી શ્રી રાજા હરિશ્ચંદ્ર, જે પોતાના સત્ય માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કરી દીધો હતો. અને આ દ્રશ્ય છે શ્રવણનું. જ્યારે કે તે પોતાના આંધળા મા બાપને જાત્રા પર લઈ ગયો હતો ત્યારે શબ્દવેદી બાણમાં દશરથ રાજાના હાથે વિંધાયેલું, ત્યાં તેનું મૃત્યુ થયેલું હતું. એનું આ દ્રશ્ય છે. અને આ દ્રશ્ય છે જૂનાગઢના મહાન સંત શ્રી નરસિંહ મહેતાનું. તમે તેમના ભક્તિના કિસ્સાઓ સાંભળ્યા જ હશે મિત્રો. અને આ છે મહાભારત લેખન, એનું દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. અને આ દ્રશ્ય છે મેવાડના મીરાબાઈનું. એમને ભક્તિના પણ કિસ્સાઓ તમે અનેક સાંભળ્યા જ છે. આપણે હવે જવાના છીએ. જોઈ શકો કેવું ભયંકર લાગે છે. તમને બતાવો અંદર જઈને કેવી આપણે અનુભૂતિ થાય છે. તો ચાલો ચાલો મિત્રો તૈયાર.
અને મિત્રો ગુફાની અંદર ગયા પછી શું થયું છે અને શું દ્રશ્યો છે તે જોવા માટે તમે અમારા બીજા ભાગમાં જોઈ શકો છો.